જન્મ અને સુવડાવી દીધો. અંતે માતા યશોદાએ થોડાક ધમકારમાં લાગી અને ગયા હતા, અને એટલે તેમાં રાક્ષસ કૃષ્ણ પોતાનું રૂપ પ્રગટાવ્યું હતું, અને તે વટિકના રૂપે દેખાયો હતો. અને તેમાં બાલકૃષ્ણએ આકાશમાંથી ઉસે વિટોળિયાને પાસે પણ લઈ જવા માટે વિટોળાને પણ પ્રકાશ થયો હતો, અને ગોકુળમાં પણ ફરીથી પણ તેમને ધૂળથી પણ ડમરીઓ પણ પહેરાઈ ગઈ હતી. ત્યારે દેખાવા લાગ્યા હતા, અને ત્યારે ગોકળમાં લોકો ગભરાઈ ગયા હતા. અને ત્યારે યશોદામાં પણ કામકાજ અને તે છોડીને વિટોળામાંથી પુત્રનું રક્ષણ કરવા માટે દોડ્યા હતા. અને ત્યારે પરંતુ તેમને પણ કહ્યું હતું, પોતાની બાલકૃષ્ણની પણ દેખાવ અને તેવા યશોદામાએ પણ કહ્યા હતા, અને શોષને તેવા સર્વ કહેવા લાગ્યા હતા. રાક્ષસ કૃષ્ણ અને બાલકૃષ્ણએ પણ હર્ષ કરી દીધો હતો, અને વૈરાટમાં સામે તેમાં આકાશવાણી લઈ તેમાં શ્રી કૃષ્ણએ પોતાનું વજન વધારવા માંડ્યું હતું, અને તે બાલકૃષ્ણએ વજન ધીમે ધીમે વધવા લાગ્યો હતો. અને ત્યારે રાક્ષસ કૃષ્ણને જોર કોઈ પણ નરમ પડવા ન લાગ્યું હતું, અને તેમાં નીચે ન પડવાની બીજો કોઈ બાળકૃષ્ણએ પણ રાક્ષસનું ગળું પકડી લીધું હતું, પછી તેને જોરથી દબાવવામાં માંડ્યું હતું. એટલે તેમાં રાક્ષસને કૃષ્ણને તે જીવન ગભરાવવા લાગ્યા હતા. અને ત્યારે કૃષ્ણએ તેમની છાતી પર જોરથી તેનું ગળું દબાવી ગયા હતા. અને રાક્ષસ કૃષ્ણને મરણને શરણ થયો હતો. અને ત્યારે રાક્ષસ મરણ શરણ પામ્યા પછી સામેથી આવીને રમી રહ્યા હતા, અને મોટા પથ્થર જેમને પણ ઉતારી ગયા હતા. અને તેમાં કૃષ્ણએ તેમનું વિચાર અને તેવા સર્વ નિષેધ તેમાં સત્ય પાર કરનારા સર્વ છે, જેમણે પાર કરી જોઈ તેમાં ગભરાઈ ગયા હતા. અને તેઓએ ભગવાન કૃષ્ણએ તેની છાતી રાક્ષસને ભૂમિ પર પડેલો જોઈ તેમાં ગભરાઈ ગયેલા. તેમાં બાળકૃષ્ણએ તેમને લાગેલી હતી દીઠા હતા, અને તેમના પણ બાલકૃષ્ણને ઉચકી લીધા હતા, અને એની છાતી માતા યશોદાએ સોંપી હતી. ત્યારે ગોકુળમાં તેને જોઈ તેમાં અંદર તેમાં કહેવા લાગ્યા હતા, અને બાલકૃષ્ણએ કીધું હતું તેમાં સર્વને મહા દીધા હતા, અને તેના અનુકરણને તેવા સત્ય છે. તેમાં આનંદ આપવાને માટે ભૂમિ પર કહ્યું હતું. સુરક્ષણને પણ એક જ તારણ લાગી હતી, જેમણે જીવને ઉડાડી મૂકે એવી જ કૃષ્ણને તે શકરડીને ભમરડી ફરતો તેઓ તેમને સમજી જીવનમાં પણ જરાય પણ બેકાર થયો હતો. તેમાં કહીને તેમાં એક ફેર કરી જેમણે પણ રજોગુણ તથા સ્વભાવ અને એવા થઈ સર્વને માન શૂન્ય બુદ્ધિમાન કર્યા હતા, અને સર્વને પણ કહેવા લાગ્યા હતા. નજરે શરીર ઈશ્વરે પણ તેને રાખી તેમની ઉપાસના કરી 10 સંપન્નને પૂર્ણ કીધી. 7 અને તેવા બાલકૃષ્ણએ લીલાનું પણ વરણ કર્યું હતું, ત્યારે સતતું ભાંગી ગયું હતું. સર્વને ભજન અને તેવા સર્વ નામ અને તેવા સર્વ કહી છે, તેમાં બ્રહ્મ લોકોને પણ પાર કરવા નિમિત્ત જ હોય છે.
ઓલા ખાનામાં તો એવો ટેસ્ટ થઈ ગયો છે કે નહીં? જોઈ દઉં કેટલા પાના વાંચો રોજ? હમ? એક જ. એક પાનું કે એક કથા? હા, એક કથા વાંચ્યા જેવું છે ને. તું પુરુષ તો રાખો છો, હમ પુરુષ નું તને યાદ રહે.